વડોદરા શહેરના શિવ ભક્તો દ્વારા કેદારનાથ ધામ ખાતે બાબા કેદારનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। ચારધામ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે બાબા કેદારનાથ મંદિર ખાતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના શિવ ભક્તોને કેદારનાથ બાબાના ભવ્ય અને ઐતિહાસિક શણગારની સેવાનો લાભ મળ્યો છે, જેથી વડોદરા ખાતેથી કોટિયાર્ક ગ્રુપ, અર્થ ગ્રુપ, ક્રેડાઈ ગ્રુપના મયંક પટેલ સહિતની ટીમ બાબા કેદારનાથ મંદિર ખાતે ફૂલોનો જથ્થો લઈને પહોંચી ગઈ છે। જો કે આ વખતે ઘોડાઓને કોઈક ચેપી રોગ થયો હોવાથી સમગ્ર ફૂલનો જથ્થો સેવકોએ પોતાની જાતે જ ઉપર લઈ જવામાં આવ્યો હતો। જો કે તમામ શિવ ભક્તોએ બાબા કેદારનાથના જયઘોષના નારા સાથે ફૂલનો જથ્થો બાબા કેદારનાથ મંદિર ઉપર પહોંચાડ્યો હતો। हमारी यात्रा सफल रखी एना बदल तमारो खूब खूब आभार। हर 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 महादेव। वडोदराથી શિવજી યાત્રાના માધ્યમથી તમામ શિવ ભક્તો આજે કેદારનાથ બાબાના કપાટ જ્યારે ખુલવાના છે એના એક દિવસ પહેલા મંદિર પર 2 દિવસ પહેલા અહીં પહોંચી ગયા છે। મંદિરનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક શણગારની શરૂઆત થઈ ગઈ છે। આજે તમામ ભક્તો પોતાની એડી ચોટીની તાકાત લગાવી રહ્યા છે। વાતાવરણ ખરાબ છે અહીંયા આ વખતે કેદારનાથ આવું પણ દરેક લોકોને મોંઘું પણ પડવાનું છે, અઘરું પણ પડવાનું છે, કારણ કે આ વખતે ઘોડાઓનો ચેપી રોગ કઈ થયો છે, જેના કારણે જે ઘોડા આપણને દર વર્ષે મળી જાય છે એ આ વખતે 4-4, 5-5 હજાર આપ્યા છતાંય નથી મળતા। આ તમામ ફૂલ માણસો દ્વારા ઉચકીને છેક નીચે ગૌરીકુંડથી ઉપર લાવવામાં આવ્યા છે। 180 થી પણ વધારે માણસો પોતે માથા પર ઉચકીને આ ફૂલ આપણા સુધી અહીંયા મંદિર સુધી પહોંચાડ્યા છે। ઘણું મોંઘું આ વખતે કેદારનાથ થશે, કારણ કે ઉપર પહોંચાડવા માટેનું અનાજ, ખાવાનું, આ તે દરેક વસ્તુમાં ઘોડા ના હોવાની ઇફેક્ટ પડવાની છે। એટલે આવતીકાલે જ્યારે કેદારનાથ બાપા અહીંયા આપણે મંદિર પર એમની પાલખી પધારશે તે પહેલા સંપૂર્ણ મંદિરનું ઐતિહાસિક શણગાર થશે। શણગાર વડોદરાની ટીમ અને અહીંયા ઋષિકેશની ટીમ બે ભેગી મળીને અમે કરી રહ્યા છે, એટલે અદ્ભુત શણગાર અને અદ્ભુત નજારો આ વખતે તમને જોવા મળશે। અને આ સૌભાગ્ય, સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે કોટિયાર્ક ગ્રુપના વિરલભાઈ શેઠ, રુચિરભાઈ શેઠ અને એમના ફેમિલી, તદુપરાંત અમારા પ્રિતેશભાઈ શાહ અર્થ ગ્રુપના એ અને મયંકભાઈ પટેલ એ સૌના ભાઈ, મોટા ભાઈ સમાન છે। સૌ લોકોના શુભચિંતક છે, ક્રેડાઈના છે અને જે વિનેપના ગરબા કરે છે એવા મયંકભાઈને સૌ લોકોની મદદથી, બીજું નામી ના અનામી એવા પણ શિવ ભક્તો છે કે જેમે મદદ કરી છે પણ એમને ના પાડી કે મારું નામ કોઈ જગ્યાએ નહીં કહેવાનું। આ તમામ શિવ ભક્તો તમારી પાછળ બેઠા છે, એ સેવા કરીને
પોતાની યથાશક્તિ પ્રમાણે એ કરી રહ્યા. તો આ એક ઐતિહાસિક ક્ષણ છે. એનું સૌભાગ્ય આખા વડોદરા શહેરને મળી રહ્યું છે અને આપણને પણ ખુશી છે કે આવું અવસર આપણા વડોદરા શહેરને મળે છે. હર હર મહાદેવ. મારું નામ આશા ચૌહાણ છે. હું વડોદરાથી આવી છું શિવજી કી યાત્રામાં સેવા કરવા માટે અને અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા છે. સ્વેજલભાઈ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે આવ્યા ત્યારે ફ્લાઇટમાં આવ્યા અને અહીંયા રોકાવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા, જમવાની, રહેવાની, ખાવાની, પીવાની બધી જ સરસ વ્યવસ્થા છે અને મંદિર શણગારનો જે અમને લાવો મળ્યો છે એ અમે જિંદગીભર નહીં ભૂલીએ. મંદિરને જોતા જ અમને આંખમાં આંસુ આવી ગયા હતા. એટલે અમે તો નક્કી કર્યું હતું કે અમારે સેવા કરવી જ છે અને ખરેખર એમના થ્રુ અમને એટલું આ સરસ સૌભાગ્ય મળ્યું છે કે કદાચ હવે અમારી લાઈફની સૌથી સરસ યાત્રા થઈ ગઈ છે આ. થેન્ક યુ.